તમે નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત અને હોસ્ટ દિવ્યેશ શ્રોફ. આજના આપણા મહેમાન છે શ્રી માધવદાસજી તપોધન, જે પોતે બહુ સારા રાઇટર છે, લેખક છે, કવિ છે અને એમને 3-4 પેઢીથી એમના વારસામાં બધું સંગીત અને લખવાનું આવેલું છે. તો આવો આપણે એમની સાથે થોડી ગોષ્ઠી કરીએ. નમસ્કાર માધવદાસ બાપુ. હાજી બોલો. આ રચનાઓ લખવાનું મનમાં કેવી રીતના તમને એમ વિચાર આવે? એમ પિતાશ્રી ગાતા હતા અને એ વખતે મને કંઈ શબ્દો સ્ફુર્યા. પોલીસ ખાતામાં નોકરી કરતો હતો અને મને એક વખતે હું અમારી ઓફિસમાં બેઠો હતો અને મને એક ખટપટ શબ્દ યાદ આવ્યો. ખટપટ એટલે પછી મેં કીધું આને કંઈ આગળ લખું, લાવો લખીએ. એટલે મૂકી દે જેવું ખટપટ. પછી પાછું આગળ લખ્યું, મેં તો આમાં કંઈ કરું. મૂકી દીજે ખટપટ ઝટપટ. રામનું નામ તો પ્રેમથી રટરટ. કાળની આગળ કોઈનું ન ચાલે, જીવને જમડા લઈ જાય ઝટપટ. મૂકી દે જીવ ખટપટ ખટપટ. આ જીવરાજાના વરઘોડામાં પછી એ વખતે લખેલા એમાં આ છેલ્લે હેમંતભાઈ શ્રીએ ભૈરવીમાં આ ભજન ગાયું છે. અને પહેલું ભજન પેલું લગ્નનું ટાણું એક દિન આવશે જીવરાજા. ગામડામાં લગ્ન ગીતોમાં ગવાય છે ને એ ઢાળ આખો લગ્ન ગીતનો ઢાળ છે, પણ મૃત્યુનો આ વરઘોડો એવો સરસ લખાણો એટલે હેમંતભાઈએ ખૂબ જ ન્યાય તમારી નૈસર્ગિક રચના હતી મૃત્યુનો જે જીવરાજાનો ભીતરમાંથી બધા હેમંતભાઈ ખૂબ જ સુંદર ન્યાય આપ્યો છે. કોઈ પણ જગ્યાએ એવું નહીં હોય કે કેસેટ ન ગવાતી હોય. ખૂબ સરસ. તો આવો દર્શક મિત્રો, શ્રી માધવદાસ તપોધન તાજપુરવાળા કંઠે મીરાબાઈની એક પ્રાચીન રચના કે માધવદાસ એમની પેઢીઓમાં પણ આ પ્રાચીન ભજન ગાતા હતા. આવો સાંભળીએ. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા, સામળિયાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડું જોવાને માટે દિલનું દુઃખ ખોવા માટે, મુખડું જોવાને માટે દિલનું દુઃખ ખોવા માટે. હેજી મારા હરિવર માયા લાગી રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. સવારે ઉઠું છું વહેલી, મંદિરિયામાં ફરું ગયેલી. સવારે ઉઠું છું વહેલી, મંદિરિયામાં ફરું ગયેલી. જો ઝરૂખા જાળી રે મોહન પ્યારા, મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. મુખડું મેં જોયું તારું, સર્વે જગત લાગ્યું ખારું. એ મુખડું મેં જોયું તારું, સર્વે જગત લાગ્યું ખારું. ને મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યારા. મુખડાની માયા લાગી રે મોહન પ્યારા. સંસારીનું સુખ
સુખ એવું જ્યાં જવાના નીરજવું પહેલું સંસારીનું સુખ જેવું ત્યાં જવાના નીરજવું એવા ઘરે કેમ જઈએ રે મોહન પ્યારા મોખડાની માયા લાગી રે મોહન પ્યારા સંસારીનું સુખ કાચું પરણીને રંડાવું પાછું સંસારીનું સુખ કાચું પરણીને રંડાવું પાછું એવા વરને કેમ વરીએ રે મોહન પ્યારા મુખડાની માયા લાગી રે મોહન પ્યારા બાઈ મીરા બલિહારી મારે પ્રભુ એક આશા તારી બાઈ મીરા બલિહારી મારે પ્રભુ એક આશા તારી ન હવે હું તો બડ ભાગી રે મોહન પ્યારા મારા સામળિયાની માયા લાગી રે મોહન પ્યારા એવી મુખલડાની માયા લાગી રે મોહન પ્યારા એ મોહન પ્યારા એ મોહન પ્યારા માધવદાસ, તમારી પોતાની રચના ખરી કોઈ? ઘણી બધી રચનાઓ મેં લખી છે. તો મા બાપ વિશે કંઈ સારું લખાણ? મા બાપ ઉપર એક રચના આપને સંભળાવો. પૂજજે મા બાપને રે હોજી રે તારા સાચા ભગવાન છે. ટાળી દેતા આપને રે હોજી રે તારા સાચા ભગવાન તારી જે માત છે દેવી સાક્ષાત છે. તારી જે માત છે દેવી સાક્ષાત છે ને પાય નિતલાડ જે રે હોજી રે તારા હાચા ભગવાન છે. પૂજજે મા બાપ ને રે હોજી રે તારા હાચા ભગવાન છે. તારા જે તાત છે ઈશ્વર સાક્ષાત છે. તારા જે તાત છે ઈશ્વર સાક્ષાત છે અને માથું નમાવજે રે હોજી રે તારા સાચા ભગવાન છે. પૂજજે મા બાપને રે હોજી રે તારા સાચા ભગવાન છે. તારું જે કુળ છે માત તાત મૂળ છે. તારું જે કુળ છે માત તાત મૂળ છે. ઋણ યાદ રાખજે હોજી રે તારા હાચા ભગવાન. પૂજજે મા બાપને રે
મૂળમાં મા બાપ છે તારો જે બાપ છે મૂળમાં મા બાપ છે ઋણ એ સ્વીકાર જે રે ઓ જીરે તારા સાચા ભગવાન છે પૂજજે મા બાપને રે ઓ જીરે તારા સાચા ભગવાન છે ગુસ્સો નવલાવજે સ્નેહ સમજાવજે ગુસ્સો નવલાવજે સ્નેહ સમજાવજે યુગતે જમાડજે રે ઓ જીરે તારા સાચા ભગવાન છે પૂજજે મા બાપ ને રે ઓ જીરે તારા સાચા ભગવાન છે સેવા નિત કરજે આશીષ ને વરજે સેવા નિત કરજે આશીષ ને વરજે માધવ સતમાન જે રે ઓ જીરે તારા આચા ભગવાન છે માધવ સતમાન જે રે ઓ જીરે તારા આચા ભગવાન તો આ સુંદર આવું આયોજન કર્યું છે એવા એમ્સ એચીવર ચેનલ છે એમની એને યુટ્યુબ પર છે એમ્સ એચીવર એને તમે સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો અને કોમેન્ટ જરૂર કરજો એટલે શું આમને પ્રોત્સાહન મળે અને જે અંદર રત્નોમાં સંતાઈમાં પડેલા કચરામાં હીરા પડેલા એવા હીરા ગોતવાનું કામ મુરબ્બી કરે છે તો એમને જરૂર પ્રોત્સાહિત કરજો અને જરૂર અમને પણ પ્રોત્સાહિત કરજો મેં પણ મારી માધવદાસ તપોધન કરીને યુટ્યુબ ચેનલમાં મારા રચનાઓ પર્સનલ મૂકેલી છે એને પણ યોગ્ય લાગે સાંભળીને પ્રતિસાદ આપજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને લાઈક કરજો